ખનીજ ચોરી કેસમાં હિટાચી મશીન માલિકના આગોતરા જામીન રદ કરવામાં આવ્યા છે। બનાસકાંઠાથી ખનીજ ચોરી કેસમાં હિટાચી મશીન માલિકના આગોતરા જામીન ડીસાની સેશન કોર્ટે રદ કર્યાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ગત ઓગસ્ટ માસમાં બનાસકાંઠા ભૂસ્તર શાસ્ત્રીની ટીમે ડીસા નજીક ભરત ગામે બનાસ નદીના પટમાં આકસ્મિક તપાસ કરી ગેરકાયદેસર ખનન કરતા એક હિટાચી મશીન પકડી પાડી તેના માલિક સુનિલ રાજપૂત વિરુદ્ધ ડીસા રૂરલ પોલીસ મથકે ધી માઇન્સ એન્ડ મિનરલ્સ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી। જે કેસમાં હિટાચી માલિકે ધરપકડથી બચવા ડીસા સેશન જજ એજે કાનાડીને કોર્ટમાં આગોતરા જામીન માંગેલ, જેને કોર્ટે અભ્યાસ કરી જામીન નામંજૂર કરતા ખનીજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે। સ્ટોરી રિપોર્ટ બાય સુરેશ રાવળ, બનાસકાંઠા। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।